અને હવે વાત કરીએ કે શું ધામને બદનામ કરવાની સોપારી અપાઈ છે? ખોડલધામ અને સરદારધામ અંગે આગેવાનોના ધીંગાણા બાદ સમગ્ર વિવાદ ગરમાયેલો છે. તેવામાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ મોટો ખુલાસો કર્યો છે. દિનેશ બાંભણિયાએ એક્સ પર પોસ્ટ કરી જયંતિ સરદારા પર સમાજને બદનામ કરવા કાવતરું રચ્યાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ખોડલધામ અને સરદારધામને બદનામ કરવાની સોપારી જયંતિ સરદારાને કોણે આપી તેનો ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે. દિનેશ બાંભણિયાએ એમ પણ કહ્યું કે કોના ફાર્મ હાઉસ પર આ પ્રકારનું ષડયંત્ર રચાયું તેની પણ માહિતી જાહેર કરવામાં આવશે. તો ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દિનેશભાઈ, આપનું સ્વાગત છે વીટીવીમાં. દિનેશભાઈ, જે રીતે આપે જે પોસ્ટ મૂકી છે, આપ કોના તરફ ઇશારો કરો છો? અને સૌથી મહત્વની વાત એ કે ખોડલધામ હોય કે સરદારધામ હોય, તેને બદનામ કરવાનું શું કરવા કોઈ આવી રીતનું કાવતરું ઘડે? તો જે બનાવ બન્યો હતો એ સામાન્ય બોલાચાલીનો બનાવ હતો અને ફક્ત ને ફક્ત બંને વચ્ચેનો કટરાક હતો. પરંતુ એને કઈ રીતે લોકો વચ્ચે મૂકવો, કઈ રીતે નરેશભાઈ પટેલને બદનામ કરવા, ખોડલધામ સંસ્થા વિશે જે તે ઉચ્ચારણો કરવામાં આવ્યા અને તમામ સમાજના લોકો ચિંતિત હતા કે ભાઈ આ જે બનાવ છે તે દુઃખદ છે અને ઘટના ખરેખર વખોડવાને લાયક છે. પરંતુ 2 દિવસ સુધી ફક્ત ને ફક્ત નરેશભાઈને ટાર્ગેટ કરીને જે નિવેદનો આપવામાં આવતા હતા એને લઈને અમે સંશોધન ચાલુ કર્યું અને બધા લોકોને સંપર્ક કર્યા. ત્યારે અમારી પાસે માહિતી આવી. એ માહિતી મુજબ જયંતિભાઈ સરદારાએ ઘણા બધા લોકોને અગાઉ પણ આ બાબતે ફોન કરી અને રૂબરૂ મળીને આવી રીતે કીધેલું છે. બીજી બાબત કે ફક્ત સરદાર ખોડલધામને ટાર્ગેટ કરવાની વાત હોત તો અમે સમજતા હતા કે કદાચ એનો વન સાઇડેડનો એક રોલ હોઈ શકે. પણ આજે જે એમને નિવેદન આપ્યું છે એમાં સરદારધામના આગેવાનો પ્રત્યે પણ એક શંકાની સોય ઉભી કરી છે અને એને એવું કીધું કે ભાઈ ગઈકાલે સીપી કચેરીએ સરદારધામના અમુક આગેવાનો પાદરિયા સાહેબની ફેવરમાં રજૂઆત કરવા ગયા હતા. એટલે મતલબ એવો થાય છે કે જયંતિભાઈ સરદારા બંને સંસ્થાઓને બદનામ કરી રહ્યા છે. પોતે જેના હોદ્દેદાર છે એની પણ વાત કરી રહ્યા છે અને સમાજની મોભી સંસ્થાઓ છે એની પણ વાત કરી રહ્યા છે. આ વાત માટે 4 દિવસ પહેલા રાજકોટ નજીકના એક ફાર્મ હાઉસમાં આ બાબતે બેઠક પણ થયેલી અને કયા કયા પ્રશ્નો લઈને સરદારધામનો જે કાર્યક્રમ આવી રહ્યો છે એમાં ખોડલધામને કઈ રીતે એમાં ટાર્ગેટ કરવું એ બાબતે પણ એક મિટિંગ થઈ હતી. એમાં કોણ કોણ હાજર હતા એ સમગ્ર આધાર પુરાવો નરેશભાઈ પટેલ આવતીકાલે આવે પછી અમે સમાજના આગેવાનો વચ્ચે બંને સંસ્થાને બાકાત કરીને, એટલે કે નરેશભાઈ નહીં અને ગગજીભાઈ નહીં, એવા અમારા સમાજના જે બીજા અન્ય મોભીઓ છે જે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને મુંબઈ, અમદાવાદ અને સુરતમાં જે લોકો રહી રહ્યા છે અને જુનાગઢ, ભાવનગર, એ તમામ આગેવાનો સાથે વાતચીત થઈ. એમાંથી એ પુરાવો અમે સમાજની એક મિટિંગમાં વચ્ચે મૂકીશું અને જો સમાજની પરમિશન મળશે તો અમે એને સાર્વજનિક પણ કરીશું. પણ પ્રાથમિક તબક્કે અમારો સ્પષ્ટ આક્ષેપ છે અને હવે તો જયંતિભાઈ સરદારાએ એ બાબતનો ખુલાસો કરવો જ પડશે કે હું કોના કહેવાથી અને કોના મોહરા તરીકે ખોડલધામ અને નરેશભાઈને હું ટાર્ગેટ કરી રહ્યો હતો ને હવે શું કામ સરદારધામને પણ ટાર્ગેટ કરવાનું એને ચાલુ કર્યું છે. તો આ બાબતે અમારું સ્પષ્ટ માનવું છે. બીજી બાબત એ છે કે અમારી પાસે જે આધાર પુરાવા છે એ સમાજની વચ્ચે મૂકીશું અને ટૂંક સમયમાં જ અમે એને સાર્વજનિક પણ કરીશું. જી દિનેશભાઈ, તો જે રીતે જયંતિ સરદારા પર જે હુમલો થયો હતો તે હુમલાને આપ કેવી રીતે ગણી રહ્યા છો? શું તે કોઈ નાટક હતું? કારણ કે જે પીઆઈએ માર્યું હતું એમને, તો એ પીઆઈ પણ મીડિયા સામે નથી આવ્યા અને એમને પણ કોઈ નિવેદન નથી આપ્યું કે એમણે માર્યું છે કે નથી માર્યું. જો આપને કહું કે જયારે આ બનાવ બન્યો છે તે સામાન્ય બોલાચાલીનો બનાવ હતો. બંને વચ્ચે સંસ્થાઓને લઈને જે વાતચીત વિગ્રહ થયો તેને લઈને જયંતિભાઈ સરદારાએ 307 અને હથિયારની ફરિયાદ લખાવી દીધી છે જે બિલકુલ વાહિયાત સાબિત થઈ છે. આજે પોલીસ તપાસમાં એ સંપૂર્ણપણે ક્લિયર કટ થયું છે કે ભાઈ આમાં 307ની કલમ બનતી નથી અને ખાસ કરીને સંજયભાઈ પાદરિયાએ પહેલા જ દિવસે પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને એ અરજીના આધારે પોલીસ તપાસ ચાલુ પણ છે. બીજી બાબત એ છે કે આજે સંજયભાઈ પાદરિયા દ્વારા જયંતિભાઈ સરદારાની વિરુદ્ધમાં ફરિયાદ પણ લખવામાં આવી છે. કારણ કે સામાન્ય બનાવને જે રીતે આખો જ એક સમાજની બંને સંસ્થાઓ જે સમાજ હિતનું ઉત્થાનનું કામ કરી રહી છે એ બંને સંસ્થાઓને બદનામ કરવાનું સુનિયોજિત કાવતરું હોય એવી રીતે વારંવાર આ બાબતે સ્પષ્ટતા સાથે એક વ્યક્તિ અને સંસ્થાને ટાર્ગેટ કરીને જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે ખૂબ જ દુઃખદાયક છે. જી, આપને શું લાગે છે કે નરેશ પટેલ સામે વાંધો કોને હોય?
મેં આપને કીધું એમ કે વ્યક્તિગત વાંધાઓનો પ્રશ્ન નથી. આ બંને સંસ્થાઓને સામે ટાર્ગેટો થયા છે અને જે હિતશત્રુઓ હોય છે સમાજની અંદર, એ સમાજની બહાર પણ હોય છે અને સમાજની અંદર પણ હોય છે. એ હિતશત્રુઓ દ્વારા આ સુનિયોજિત આ કાવતરું બનાવ બન્યા પછી કમ્પ્લીટ ગોઠવવામાં આવ્યું. અને બીજી વાત, મેં આપને કીધું એમ કે આ આજકાલનો બનાવ નથી. ઘણા બધા લોકો સાથે જયંતિભાઈ સરદારાએ આ રીતે વર્તાવ કરી અને વાતચીત કરી છે. એ પણ અમે લોકો વચ્ચે મૂકીશું. કારણ કે સમાજ અને સંગઠનના વડીલોનું હંમેશા કહેવું એવું છે કે ઘરની વાત ઘરમાં રાખો, આવા નાના નાના પ્રશ્નોને બજાર વચ્ચે મૂકવા ન જોઈએ. પરંતુ જયારે બંને સંસ્થાઓને ટાર્ગેટ કરવાનું કામ આજે થયું છે, ત્યારે બહુ સ્પષ્ટતા સાથે જવાબદારીપૂર્વક આધારો પુરાવા સાથે અમે આ વાત સમાજના આગેવાનો વચ્ચે મૂકવાના છીએ અને સમાજના આગેવાનોની મનથી લોકો વચ્ચે પણ અમે સાર્વજનિક કરવાના છીએ. જી, બંને જે સંસ્થાઓ છે ખોડલધામ, સરદારધામ, તે એક જ સમાજ માટે છે અને તેમના ભલાઈ માટે છે. ત્યારે આ બંને જે સંસ્થાઓ આગળ વધે તેનાથી કોના પેટમાં દુખે? મેં આપને કીધું એમ કે એ શું કામ એને પેટમાં દુખે છે, કયા કારણોસર દુખે છે, કયા એના પોતાના પર્સનલ ઈગો હર્ટ થયા છે અથવા તો પોતાના શું એના છુપા એજન્ડાઓ છે, એ તમામ વસ્તુ સમાજ વચ્ચે આવવાની છે, ટૂંક સમયમાં જ આવવાની છે. બીજી બાબત મેં આપને કીધી એમ, કોને દુખે છે કોને નથી દુખતું એ બે નંબરની વાત છે. પણ જયંતિભાઈ સરદારાના મોહરાનો ઉપયોગ શું કામ કરવામાં આવ્યો એ ખૂબ જ મહત્વની બાબત છે. એ ખુલાસો સમાજ વચ્ચે જરૂરી છે. જી, તો જે રીતે બામભણિયાજી આપે જેવી રીતે આરોપ લગાવ્યો છે જયંતિ સરદારા પર, તો આ પહેલા એમણે કયા કયા જે કર્યા હતા? આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો મહત્વની વાત એ છે કે જે રીતે જયંતિ સરદારા પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ કોઈનો મહોરું બને. આયા વિહોણા શબ્દ બધા શું તમને ગદ્દાર કહેવામાં આવ્યા છે? બસ સરદારધામમાં કામ કરે એ ગદ્દાર છે એવું પાદરિયા કહેવાય. ખાસ કરીને તમે ખોડલધામ ઉપર પણ જે આક્ષેપો આપીને શું આક્ષેપો છે? ખોડલધામ ઉપર મારો એક પણ આક્ષેપ નથી. એટલે આ તમને ઇન્જરી થઈ ટૂંકમાં શું આખી ઘટના બની હતી ત્યારે? ખોડલધામમાં જે લેવા પટેલ જોડાય છે એ બધા ગદ્દાર છે સમાજના, અને બેનો વિશે અભદ્ર ભાષામાં વાત કરતો હતો. એટલે તમે ઉશ્કેરાઈ ગયા હતા? ઈ ઉશ્કેરણો હું ઉશ્કેરણો. ત્યારે આખી ઘટના શું બની હતી? બસ મેં કીધું આ તું કોઈને વિશે ખરાબ બોલવાનું બંધ કર ભાઈ, તું તારા રસ્તે